મારું આવવાનું થયું છે. આ વર્ષે અનાયાસ કાર્યક્રમ બન્યો, પણ જ્યારે જ્યારે અહીંયા આવી છીએ પ્રસન્નતાનો અનુભવ થાય. એક વખત તો 5-6 વર્ષ પહેલા મહાપ્રભુજીનો ઉત્સવ બહુ મોટે પાયે અહીંયા ઉજવાયો હતો. અમે ઉપસ્થિત હતા, બહુ આનંદ આવ્યો હતો. પ્રિયજનો, ભગવત સત્સંગ એ ભગવત કૃપાથી સુલભ બને છે. જીવનની આપાધાપીમાં અનેક પ્રપંચોમાં પડેલો માનવ આત્મકલ્યાણને જ્યારે ભૂલી જાય છે અને અનેક દુસ્સંગોથી ગ્રસિત થઈને એટલી બધી સમસ્યાઓ એ ઊભી કરી લે છે કે ભગવત નામ, ભગવત ચિંતન, ભગવત તાપ ક્લેશ માટેનો સમય જ એને નથી મળતો. આ એક બહુ મોટી સમસ્યા છે કે સમયનો અભાવ. આપણા લૌકિક કાર્યો કરવા માટે બધા પાસે સમય પૂરેપૂરો હોય છે, પણ જ્યાં આધ્યાત્મની વાત આવે ત્યાં આપણને એમ લાગે કે આ વધારાનું છે, એવું પ્રતીતિ થતી હોય છે કે આ હજી અમારી ઉંમર નથી, હજી અવસ્થા નથી પ્રાપ્ત થઈ. પણ એ ખરેખર ભૂલ ભરેલું છે. જો આપણે વિચારીએ કે અત્યારે જ્યારે આપણું શરીર ચાલતું હોય, આપણી આંખો કામ કરતી હોય, આપણા કાનો સાંભળી શકતા હોય, આપણા પગ ચાલતા હોય, તો જરૂર ભગવત નામ, ભગવત દર્શન, ભગવત સંકીર્તન જરૂરથી લાભ લેવો જોઈએ. પણ જ્યારે અવસ્થા અને ઉત્તરાર્ધ અવસ્થા શરૂ થઈ જાય અને શરીર સાથ ન દે તો મનમાં ખેદ થયા કરે કે નથી દેવાતું. સમય જેને કાલ કહેવામાં આવ્યો છે, યથા કાલ પ્રવાહ હસતા, સમય કોઈને રોકાતો નથી અને દરેક પરિસ્થિતિઓમાં માનવ મનને એની અસર થાય છે. સુખમાં સુખી થવું, દુઃખમાં દુઃખી થઈ જવું એ સ્વાભાવિક પ્રક્રિયા છે. મનને જે રૂચે છે, મનને ગમતી વાતો થાય તો આપણને સુખી થઈ જાય, આપણને એમ લાગે કે અમને સુખ મળે. અને મનને અરુચિકર વસ્તુ જ્યારે થવા લાગે તો આપણને એમ થાય કે અમે દુઃખી થઈ ગયા. હવે એ સુખ અને દુઃખનો સંબંધ મન સાથે છે. મનની રુચિ પ્રમાણે આપણે માનતા હોઈએ છીએ કે આ સુખ છે, આ દુઃખ છે. સાચો આનંદ એમાં નથી પ્રિયજનો. સાચું સુખ શેમાં છે? અત્યારે જેને આપણે સુખ માનીએ છીએ ને એમાં દુઃખ મિશ્રિત છે. એક સુખ અનેક દુઃખોને લઈને આવે છે અને આ સુખ કાળાંતરમાં સમાપ્ત થવાનું છે. એની અવધિ હોય છે. આપણા બંગલા, આપણો ઉદ્યોગ, આપણી ગાડી કે આપણા જે કંઈ આપણે જીવનની ઉપલબ્ધિઓ હોય એ સમયાંતર નાશ પામે છે. હવે આનંદની વાત જ્યારે આપણે કરીએ તો સાચો આનંદ એ આત્માથી સંબંધિત છે. કેમ કે દરેકની અંદર જીવાત્મા જે છે એ પરમાત્માનો અંશ છે અને આનંદ ત્યાંથી જ ઉત્પન્ન થાય છે. અને એ આનંદમાં દુઃખ મિશ્રિત નથી અને એ આનંદ ક્યારેય સમાપ્ત થતો નથી. એ આનંદ જ્યારે જીવને મળવા લાગે તો એની અનુભૂતિ થયા કરે. મારે ત્યાં ગુજરાતમાં એક સૂફી સંત થઈ ગયા, દાદુ દયાલ. બહુ સુંદર એના દોહાઓ છે. બહુ સરસ વાત એ કરે છે कि मेरे आगे मैं खड़ा ताते रहा रुकाई, दादू प्रगट पीऊ है जोलक आपा हट जाए. कि હું મારો અહંકાર એ જે પડદો બનીને સામે ઊભો થઈ ગયો છે, એ અહંકાર જ્યારે ઓગળી જાય તો પ્રભુ પ્રગટ થઈ જાય છે. આગળ ચાલીને એક બહુ સુંદર વાત કરે છે.
कि दादू आप छुपाइए जहां न देखे कोई, और पीयू को देख दिखाइए तो आनंद होए। પોતાની જાતને ક્યાં છુપાવશો? એક ગુરુજી હતા, એની પાસે બે શિષ્યો આવ્યા કે અમે આપની શરણસ્થ થયા છીએ, અમને કંઈ જ્ઞાન આપો. તો એ ગુરુજી બહુ જ્ઞાની હતા, એ પહેલા પરીક્ષા કરતા. તો એ બે શિષ્યોને એક એક કબૂતર આપ્યું કે આ કબૂતરને એવી જગ્યાએ મારજો જ્યાં કોઈ ન જુએ, જ્યાં કોઈ દૃષ્ટા ના હોય, કોઈ જોનાર ના હોય. એક શિષ્ય જ્યાં બહાર નીકળ્યું, જેવું ગલીમાં અંધારું છે, કોઈ નથી, તરત મારીને લઈ આવ્યો કે આટલી જલ્દી આવી ગયા, બાજુની ગલીમાં કોઈ નહોતું, હું આવી ગયો. બીજો એ જરા જ્ઞાની હતો, બધે ફરે છે, દૂર દૂર જંગલોમાં ગયો, ગુફાઓમાં ગયો, 1 વર્ષ એને લાગી ગયું. કે જ્ઞાની વ્યક્તિ છે, એ કહે છે કે હું તો છેલ્લે જોઈ જ રહ્યો છું, મારો આત્મા તો એને જોઈ રહ્યો છે. ગુરુજી કીધું છે કે જહાં ન દેખે કોઈ ના જુએ એવી કોઈ જગ્યા નથી. છેલ્લે હારીને આવ્યો, ગુરુજી એવી કોઈ જગ્યા નથી કે જ્યાં કોઈ મને જોઈ ન શકે. ગુરુજીએ કહ્યું કે તું શિષ્ય થવાને લાયક છે. જહાં ન દેખે કોઈ. પેલો બાજુની ગલીમાંથી જઈને આવી ગયો, કારણ કે ત્યાં અંધારું હતું, પણ પોતે તો જોઈ જ રહ્યા છે. પોતે અંતરાત્માથી ચક્ષુ દ્વારા એનું અવલોકન થઈ રહ્યું છે, તો કોઈ છુપાવી ન શકે. એ જ્ઞાનની વાત આપણા સંતો, આપણા જે આધ્યાત્મના કવિઓ હતા, રહીમદાસ, કબીરદાસજી જેવા મહાન સંતોએ ઘણી બધી પોતાના સુમધુર સુંદર શબ્દો દ્વારા એ જ્ઞાનની વાતો કરી દીધી, જે મોટા મોટા શ્લોકોમાં ગોતવા જઈએ ના મળે, એ સહેજ હિન્દી ભાષામાં એ લોકોએ કહી દીધું, દોહામાં. અમારા શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ વલ્લભ સાખીઓ બનાવી છે, એને સાખી કહેવામાં આવે, દોહા. એમાં પણ બહુ સુંદર વાતો છે. જે એને ઉપલબ્ધ થઈ ગયા, જે તત્વને જાણી ગયા, એની વાતો સમજવી થોડી કઠિન જરૂર હોય છે, પણ અથાગ જ્ઞાન એમાં ભરેલું છે. મહાપ્રભુ શ્રી વલ્લભાધીશે જગતના જીવોને અતૃપ્ત જોઈને અને માનવ મનને એક દિશા આપી. શરણાગતિની વાત આપ કરે છે કે પ્રભુની શરણાગતિ સ્વીકારી લેવી. શરણસ્થ સમુદ્ધાર અને શરણાગતિ એ બહુ મોટો ધર્મ છે. રામાવતારમાં વિભીષણની શરણાગતિની કથા આવે. શત્રુનો ભાઈ હતો, પણ રામની શરણમાં ગયો. ઘણા શિષ્યોએ કીધું કે ભગવાન, આ તો શત્રુનો ભાઈ છે, કોઈ ભેદ જાણવા આવ્યો છે. ના, એ શરણસ્થ થયો છે, તું એને નહીં છું. શરણસ્થ જીવ ઉપર અનુકંપા પ્રભુની રહે છે, ક્યારે આપ એને છોડતા નથી. શ્રી મહાપ્રભુજી આપણે એ બતાવ્યું કે આત્મસમર્પણ દ્વારા પ્રભુની શરણાગતિ સ્વીકારી લેવી કે પ્રભુ, હું આપનો દાસ છું, મારું જે કંઈ છે આપણે ચરણે છે, આપ મારા ઉપર કૃપા વિચાર. નિષ્કામ અને નિસ્સાધન જીવ થઈ જાય તો એના ઉપર ભગવત કૃપા જલ્દી થાય છે. જ્યાં સુધી સાધન દશામાં જીવ છે, હું આ કરી લઉં, હું આ કરી લઉં, ત્યાં સુધી એના અહમને પોષણ મળે છે અને છેલ્લે થાકી જાય છે કે ના પ્રભુ, હવે મારા સામર્થ્યથી બહાર છે, હવે તો આપ કૃપા કરો. બસ એ જીવનું લક્ષ્ય છે. ત્યારે શ્રી વલ્લભ કહે છે, પહેલાથી શરણાગતિ સ્વીકારી લીધી, અનકન્ડિશનલ સિલેન્ડર.
કોઈ પ્રકારની એવી શરતો નથી, શરતો વગરની શરણાગતિ છે કે મને બદલામાં કંઈ જોતું નથી અને એના બદલામાં ભગવાન બધું જ જીવનું સંભાળી લે છે. એનું લૌકિક અલૌકિક ક્યાંય એની લૌકિક ગતિ થતી નથી. ન કરીશમ લૌકિકમ ગતિ. આજે બધું આપણે લૌકિક વધારવા માટે, આપણું ભૌતિક સમૃદ્ધિ વધારવા માટે બધા પ્રયત્નો કરીએ છીએ કે મને આ મળે, મને આ મળે, અને એ જ મળ્યા પછી આપણે એમાં જ ફસાઈને રહી જઈએ છીએ, એમાંથી બહાર નથી નીકળી શકતા. જ્યારે ભગવદી જીવો હોય છે એ વાતને સમજે છે, એ પ્રભુ પાસે ક્યારેય યાચક બનીને જતા નથી અને પ્રભુ પાસે કોઈ કામના નથી કરતા કે મારા માટે જે યોગ્ય હોય એ આપ કૃપા કરીને આપો. ઘણીવાર બાળક હઠ કરે પણ મા બાપને લાગે કે આ વસ્તુ એના કામની નથી તો મા બાપ નથી આપતા, કેમ કે એમાં એનું કલ્યાણ નથી. એમ ઘણીવાર જીવ એવી વસ્તુઓ માગી બેસે છે કે ના મને આ જોઈએ અને નથી મળતું તો દુઃખી થાય છે, અને મળી જાય છે તો સાચવી શકતા નથી. યોગક્ષેમ વહામ્યમ, એ ભગવાને ગીતામાં કહ્યું કે હું તમારું યોગ એટલે મેળો, અને મેળવેલી વસ્તુને સાચવવાની ક્ષમતા હું આપું છું. આજે આપણે મેળવી લઈએ પણ સાચવી શકતા નથી. આપણે ઘણી વાર જોઈએ છીએ કે વર્ષો પહેલા ખૂબ શ્રીમંત હતા, મિલ માલિકો હતા, ખૂબ મોટો વૈભવ હતો, અને પછી ધીમે ધીમે ક્ષીણ થવા લાગ્યું અને સાવ સાધારણ માનવ બની ગયા. એ સાચવી ન શક્યા. તો એ ક્ષમતા ઠાકુરજી ઉપર વિશ્વાસ રાખવાથી, ભગવાન ઉપર વિશ્વાસ રાખવાથી આપણને મળે છે. એ દરેક કાર્ય જીવનું પૂરું કરે છે. એ ભગવાને ગીતામાં વચન આપ્યું કે જે વ્યક્તિ મારા ઉપર વિશ્વાસ રાખે છે એના દરેક કાર્યને હું પૂરા કરું છું. એક બહુ મોટા સંત હતા, ગામે ગામ પ્રવાસ કરે, પોતાના પ્રવચનો દ્વારા બધાને લાભાન્વિત કરતા હતા. અને પ્રવચનના અંતમાં એ કહેતા કે કોઈને ભગવાનને મળવું છે, મને એમની ખબર છે કે ક્યાં રહે છે. બધા આશ્ચર્યમાં પડી જતા કે ભગવાન ક્યાં રહે છે મને ખબર છે, કોઈને મળવું હોય તો મારી સાથે આવી જજો. પણ બધા એકબીજાનું મોડું જુએ કે હજી તો વાર છે, હજી તો અમારું બધું બાકી છે. ના, જ્યારે એવું હશે ને, અનુકૂળતા હશે ત્યારે અમે તમને મળીશું, ત્યારે વાત કરીશું. કઈ વાંધો નહીં, એ પાછા નીકળી જતા. પણ એક ગામમાં જ્યારે એમણે આ વાત કરી કે ભગવાનને મળવું હોય તો હું મેળવી શકું છું, પણ એક એવો અનૂઠો વ્યક્તિ એમની પાસે આવ્યો, મારે મળવું છે, ખરેખર તારી તૈયારી છે કે ના? બરાબર તૈયારી છે, મને આપ એનું સરનામું બતાવો, મને એમની પાસે લઈ આવો, મારે ભગવાનના દર્શન કરવા છે, મારે એમને મળવું છે. ભાઈ સારું, ચાલ મારી સાથે આવી જાય. એને સાથે લીધો. બહુ વનોમાં ગયા, પહાડ ઉપર ગયા. કે ગુરુજી હવે તો બતાવો, આજે 2 વર્ષ થઈ ગયા મારે આપની જોડે. મેં તને કહ્યું તું બહુ કઠણ છે, પણ એ પણ એવો શિષ્ય હતો પાકો, છોડે નહીં કે ના તમે કીધું છે મારે તો ભગવાનને મળવું છે. તો એ બિચારા ગુરુજી થાકી ગયા કે આ ખરો મને માથાનો મળ્યો. અત્યાર સુધી બધે કહેતો તો બધા કહેતા હતા પછી ને આ પાકો મળી ગયો કે ના બતાવો ને બતાવો. હકીકતમાં એમને પોતાને ખબર નથી. એ તો બિચારા બોલવા ખાતર બોલતા હતા કે ભાઈ, એને જાણતા હતા કે જ્યારે બોલે છે કોઈ તૈયાર થતું નથી. પણ આ વ્યક્તિ એક એવો અદ્ભુત હતો, એને કીધું ના મારે મળવું છે. બહુ પહાડ ઉપર લઈ ગયા, ગુફાઓમાં લઈ ગયા કે હજી થોડો સમય લાગશે, થોડો. પણ પેલો છોડે નહીં કે ના ગુરુજી હું તો મળીને જઈશ ભગવાનને. છેલ્લે થાક્યા અને થયું કે આ ક્યાં મને મારા માથાનો મળી ગયો, આ મારો ગુરુ છે. એને કીધું ભાઈ મને તું ક્ષમા કરી દે, હું તો ખાલી બોલવા ખાતર બોલતો હતો, પણ હજી હું મળ્યો નથી ભગવાનને, હું તને ક્યાંથી મેળવું. એ થાકી ગયા. તો
તો ભગવાનને મળવું એ દુર્લભ છે, દુર્લભ જરૂર છે કે અજ્ઞાનીઓ માટે દુર્લભ છે, પણ જેને જ્ઞાન છે, જેને ભક્તિ છે, એ ગમે ત્યારે મળી શકે છે, એની અનુભૂતિ કરી શકે છે. शहनशाह अकबरे से गुसाई जी महाराज श्री ने पूछो, गुसाई जी प्रभु चरण में, कि खुदा कैसे मिले? आ प्रश्न एमने कर्यो तो श्री गुसाई जी श्री महाप्रभु जी ना द्वितीयदास जी श्री गुसाई जी प्रभु चरण, तो हमने बहुत सुंदर आपे उत्तर आपे कि जैसे आप हमको मिले हैं कि राजा महाराजा ने मळવું હોય તો કેટલો સમય લેવો પડે, તમારો કિંમતી વખત માંગવો પડે, તમારી અનુકૂળતા જોવી પડે, ત્યારે હું તમને મળવા આવી શકું. અને તમને જ્યારે મળવાની ઈચ્છા થઈ ગઈ તો ગમે ત્યારે તમે આવી શકો, તમારા માટે બધી છૂટ છે. એમ ભગવાનને જ્યારે પોતાની ઈચ્છા થઈ જાય તમને જોઈને મળવાની, તો એના માટે કોઈ રોક નથી, કોઈ પ્રતિબંધ નથી. તો એવું આપણું જીવનને ઉન્નત બનાવવું પડે કે પ્રભુને તમને મળવાની ઈચ્છા થાય, કે પોતે આવી જાય. તો એવું ઉન્નત જીવન માટે જે મારા પુષ્ટિ ભક્તિ માર્ગમાં 84-252 વાર્તા આવે છે, એમનું જીવન એટલું ઉચ્ચ કક્ષાનું હતું. ગ્રહસ્થી હતા, વ્યાવૃત્તિ પણ કરતા, વ્યવસાય પણ કરતા, પણ પ્રભુ એમની પાસે માગી માગીને અરૂપતા. પોતે કહેતા કે પ્રભુ આપને અહીંયા શ્રમ પડે છે, મારે ત્યાં આપને સુખનો વિચાર નથી થઈ શકતો, પણ ના, મને તારે ત્યાં આનંદ આવે છે. એ પરાકાષ્ઠાનો સ્નેહ છે. જ્યારે જીવ પ્રભુ પાસે કંઈ ન માગે અને ખાલી પ્રભુને જ માગે તો આ કૃપા થાય છે, જે વ્રજ ભક્તોને ગોપિકાઓને હતી. ગોપિકાઓ ભગવાન પાસે કંઈ નથી માંગ્યું, આપની કૃપા, આપ અમારી પાસે છો, એનાથી વિશેષ અમને શું જોઈએ? એ જ્યારે અનુભૂતિ થવા લાગે જીવને, તો પ્રભુ સ્વયં ચાલીને આવે. हमारे ત્યાં કીર્તનમાં આવે છે કે શામ લગ્યો સંગ ડોલે, માઈ મેરો શામ લગ્યો સંગ ડોલે, जित जाऊं तो आड़ो ही आवे, बिना बुलायो बोले. હું જ્યાં જ્યાં જઉં છું ત્યાં સામે આવી જાય છે, વગર બોલાય બોલે છે. આ પરાકાષ્ઠાની અવસ્થા છે, આ અનુભૂતિનો વિષય છે. કહેવા અને સાંભળવાથી કંઈક વિશેષ જ્યારે ભગવત કૃપા થાય છે, તો ક્યારે અને ક્યાં થશે એનું પણ કોઈ નિશ્ચિત પ્રમાણ નથી. એ વરસાદની જેમ છે, છત્રી આપણે ખોલી લઈએ છીએ, પણ એને તો વરસવું છે, એની કૃપાનો કોઈ પાર નથી. એવા એવા જીવ ઉપર કૃપા થાય કે આપણે કલ્પના ના કરી શકીએ. અને આ અવસ્થા જ્યારે ભક્તની આવે તો એને અનુભૂતિ થવા લાગે, કેમ કે આ અનુભૂતિનો વિષય છે. જ્યારે જ્યારે જીવનમાં અનુભવ થાય, જો સાક્ષાત્કાર ક્ષણિક હોય, ધ્રુવજીને, પ્રહલાદજીને, એમના ભક્તોને જે સાક્ષાત્કાર થયા, એની સ્તુતિથી ભગવાન પ્રસન્ન થઈને પધાર્યા, એમને વરદાન આપીને પાછા પધારી ગયા. પણ સહાનુભાવ એ સતત અનુભવ થયા કરે. પોતાની મોજૂદગીનો અહેસાસ પોતે કરાવે કે હું અહીંયા જ છું, તારી જોડે જ છું. એને સહાનુભાવ કહેવાય. એ બહુ સુંદર વસ્તુ છે. સાક્ષાત્કાર ક્ષણિક છે, પણ સહાનુભાવ તો સતત છે. જીવનની દરેક પરિસ્થિતિમાં આપણને જ્યારે એમ થાય કે મને ઠાકોરજી બચાવી રહ્યા છે, એ અનુભૂતિનો વિષય છે. ચમત્કારો તો એની આગળ તુચ્છ છે, પણ સહાનુભાવ થાય, એને પોતે પ્રતીતિ કરાવે કે હું તારી જોડે છું. ને દરેકના જીવનમાં બને છે. આપણે રસ્તામાં ચાલી રહ્યા છે, એક મોટો ટ્રક પાછળ છે, આપણને ખ્યાલ નથી, કોઈ વ્યક્તિ આપણને ખેંચી લે છે, તો થાય કે મને ભગવાને બચાવે. આસ્થા અને વિશ્વાસ એ આપણને એ જગ્યા લઈ જાય છે. આજે મેડિકલ સાયન્સ ભલે ગમે એટલી પ્રગતિ કરી, પણ છેલ્લે શ્રદ્ધા અને વિશ્વાસ એ જ કામ આવે છે.
આજે હું તો જોઉં છું ભારતમાં મેડિકલમાં ઘણા બધી ઉપલબ્ધિઓ થઈ, પણ દરેક જે હોસ્પિટલો છે સારામાં સારી રીતે બધે ભગવાનના મંદિરો પણ બની ગયા છે. ક્યાંક હનુમાનજીનું છે, ક્યાંક શંકરજીનું છે, કૃષ્ણ ભગવાનનું છે. એટલે ડૉક્ટરો પણ કહે છે કે હાથ અમારા છે, બળ એનું છે, કૃપા એની છે. આ શ્રદ્ધા. અને ઘણીવાર ઘણા ડૉક્ટરો મારા પરિચિત છે કે મહારાષ્ટ્રી માઇક્રો સર્જરી જ્યારે કરવાની હોય, અંધારામાં તીર ચલાવવા જેવું છે, ઘણીવાર અમને ખબર ના પડે, દૂરબીનથી જોઈને સર્જરી કરવાની હોય, અને એ વખતે એવું લાગે કે કોઈ અજ્ઞાત શક્તિ અમને મદદ કરી રહી છે, અને એ વખતે અમને અનુભવ થાય છે કે ઈશ્વર છે. અને અમે અમારા પેશન્ટને બી કહીએ કે તમે જેને માનતા હો, જે પણ પ્રભુ પર તમારી શ્રદ્ધા હોય, તમે એમને યાદ કરો, અને એ અનુભવ થાય છે. કોઈ પણ ઈશ્વરને માનતા હોય, એની શ્રદ્ધા અને વિશ્વાસ એ બહુ મોટી વસ્તુ છે જીવનમાં. પુષ્ટિ ભક્તિ માર્ગમાં અષ્ટયામની સેવાનો પ્રકાર છે. 8 પ્રહર જીવનના આપણે જે દૈનિક દિનચર્યા હોય ને, મંગળાથી સેન સુધીનું જે સેવાક્રમ હોય, તો એ પ્રમાણે સેવા નિરંતર કરતા. પહેલાના વખતમાં લોકોને સમય હતો, ખેતી પ્રધાન દેશ હતો ભારત, એટલે લોકો સમય કાઢીને પણ સેવા કરતા. આજે પણ ઘણા કરે છે. હવે જરૂરી નથી કે 8 કલાક આપણી સેવા ચાલે, 1 કલાકની પણ હોય, પણ જે કંઈ આપણાથી બને સાચા હૃદયથી, સાચા અંતઃકરણથી જો આપણે કરીએ છીએ, તો ઠાકોરજી જરૂર એનો અનુભવ કરાવે છે આપણને. જરૂરી નથી કે બધા જ મોટા મોટા ઘરોમાં મંદિરો બની જાય. ભલે એક નાની જગ્યામાં પણ ઠાકોરજી બિરાજતા હોય, પણ એમના સુખનો વિચાર જો આપણે કરીએ, તત્સુખનો વિચાર જો. અને ઘણા એવી રીતે માને કે ભગવાનનું આપણે શું વિચાર કરીએ, આપણે તો જીવ છીએ. પણ શ્રી વલ્લભ એમ કહે છે કે ભગવાન તો બાળક છે, એના સુખનો તમે વિચાર કરશો તો એ તમારા સુખનો વિચાર કરશે. તમે એમનું લાલન પાલન કરો, એમનું ધ્યાન રાખો, તો સૌથી મોટો લાભ શું થાય? બાલ ભાવની સેવામાં ભગવાન પાસે કંઈ માગવાની જરૂર ના રહે. સૌથી પહેલાં આપણે એનાથી બચી જઈએ, એક યાચક ના બનવું પડે. એક બાળક પાસે કંઈ મગાય નહીં. કોઈને ત્યાં મહેમાન થઈને જાય તો પણ બાળક માટે કંઈ લઈને જાય. આજે મંદિરોમાં પણ આપણે જઈએ તો ફળ ફૂલ કંઈ ને કંઈ લઈને જઈએ, પત્રમ પુષ્પમ ફલમ, ગમે તે. એટલે માગવાની જે વસ્તુ છે એનાથી આપણે મુક્ત થઈ જઈએ. ભાવ બાલ ભાવનો છે, અને એનું અનુશાસન એક રાજા જેવું છે. સ્વરૂપ ગમે એટલું મોટું હોય, શ્રીનાથજી હોય, દ્વારકાધીશ હોય કે બાલકૃષ્ણલાલ હોય, પણ ભાવ તો બાલ ભાવ જ છે. અને એ ભાવથી જ્યારે આપણે સેવા કરીએ, યશોદોસંગ લાલિતને આપણે એને જો સેવા કરીએ છીએ, તો ઠાકોરજી પ્રસન્ન થાય છે. અને ઈશ્વરને બધે જોવું, આપણે માની બધે છે, પણ એક વસ્તુમાં જોવું, એક સ્વરૂપમાં જોવું, એનાથી આપણું કોન્સન્ટ્રેશન બંધાય છે. અમારે ત્યાં જ્યારે બ્રહ્મ સમન લે, ઠાકોરજીની સેવા પધરાવે, તો આચાર્ય બાળક એને પુષ્ટ કરે છે. એના જળ સ્પર્શ કરી અને પુષ્ટ કરાવે, એટલે એમાં ભાવાત્મકતા આવી જાય. અત્યાર સુધી એ સ્વરૂપ હતું કે ચિત્રજી હતા, પણ પુષ્ટ કરાયાથી એમાં સ્વરૂપનો આવિર્ભાવ થઈ ગયો. પછી તમને એની અનુભૂતિ થવા લાગી, અને તમને પોતાને મનમાં એમ થાય કે ના, ઠાકોરજીને મારી સેવા ગમી રહી છે. એ અનુભૂતિનો વિષય છે. તો પુષ્ટ કરાવવાથી એમાં આવિર્ભાવ થાય. જેમ મંદિરોમાં, દેવાલયોમાં એનું પ્રાણ પ્રતિષ્ઠા શબ્દ વપરાય છે, એને આવિર્ભાવ કરવામાં આવે, ત્યારે પુષ્ટિ ભક્તિ માર્ગમાં પાટોત્સવ કહેવામાં આવે કે આજે પાટે પધરાવી દીધા, હવે એમાં સ્વરૂપાત્મક વસ્તુ આવી ગઈ. પછી એ ચિત્રજી નથી, એ સ્વરૂપ નથી, એ સાક્ષાત સ્વરૂપ છે. એ ભાવથી આપણે ત્યાં સેવાનો ક્રમ હોય છે. અને એ ભાવ જ્યારે હૃદયમાં આવે છે,
તો આનંદની અનુભૂતિ થયા કરે છે. જીવનમાં આવતા કષ્ટો સામે લડવાની શક્તિ આપણામાં આવી જાય. માણસ બેચેન ન થાય અને એક એવી શક્તિ મળી જાય કે બધામાંથી એ બહાર નીકળી જાય. અને જે મહાપ્રભુ વલ્લભજી આજ્ઞા કરે છે કે તથેવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતં તજેત, કે આ સુખ દુઃખ આપાદાપી ઉપાધિ આ એક પ્રભુની લીલા છે. અને એટલે એ ભાવ રાખીને એ ચિંતાઓનો ત્યાગ કરી દેવો. ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મભી કદાપિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીશતી લૌકિકમ જગતિ. એ તમારી લૌકિક ગતિ નહીં કરે અને તમે નિશ્ચિંત થઈને ભગવત સેવા કરો. મહાપ્રભુ વલ્લભની એક એવી દેન આજથી 540 વર્ષ પૂર્વે આપનું પ્રાગટ્ય થયું. અને આપે જે ભક્તિ માર્ગ જે બતાવ્યો, જે અત્યાર સુધી જે વાતો થતી હતી કે ભાઈ સંસારમાં કંઈ સાર નથી, છોડી દેવો, ગ્રસ્તમાં કંઈ સાર નથી, વનમાં જતા રહેવું, એકાંતમાં રહેવું, સંન્યસ્ત જીવન જીવવું, પણ શ્રી મહાપ્રભુ વલ્લભ એ પલાયનવાદી દૃષ્ટિકોણ નથી રાખતા કે જીવનમાં જ્યાં સુધી સ્થિરતા ના આવે, જ્ઞાન ના આવે, ત્યાં સુધી વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. અને જ્યાં જ્યાં આપણે જોઈએ છીએ કે નાનપણમાં પરાણે જો એને સંન્યાસી બનાવી દઉં અને એની ઈચ્છાઓ હજી અધૂરી છે તો ક્યારે ને ક્યારે વિસ્ફોટક રૂપમાં એ બહાર આવે છે. અને ઘણીવાર વર્તમાન પત્રોમાં, સમાચારોમાં આપણે વાંચીએ કે આ વૈરાગી હતા, પાછા સંસારી થઈ ગયા. એ સ્વાભાવિક છે, માનવ મનની સહજ પ્રક્રિયા છે. એ દબાયેલો વૈરાગી ક્યારે ને ક્યારે વિસ્ફોટક બને છે. એટલે શ્રી વલ્લભ કહે છે કે ના, એવો વૈરાગ્ય નથી જોતો. અમારે જોઈએ છે મનનો વૈરાગ્ય, તનનો વૈરાગ્ય નહીં. ગ્રહસ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવતો ભજેત કૃષ્ણમ પૂજ્યા શોણાદેવી. એ ઘરમાં જ રહો, ક્યાંય જવાની જરૂર નથી. ઘરમાં રહીને પણ એક વૈરાગ્યનું જીવન જીવી શકાય. બધા ઘરના લોકોનું સ્વાગત એક વૈષ્ણવ તરીકે કરીએ અને એમાં મોહ ન રાખીએ, આસક્તિ ન રાખીએ, તો એક વૈરાગ્યનું જીવન છે. કારણ કે વૈરાગ્યમાં શમન દમન કઠોર તપની જરૂર છે અને જે માનવ માટે ઘણું દુર્લભ છે. એ ગામમાં એક વ્યક્તિ હતો, બહુ ક્રોધ કરતો, વાત વાતમાં ક્રોધ ક્રોધ ક્રોધ, બહુ દેવું થઈ ગયું. ગામમાં એક મહાત્મા આવ્યા, એમને કીધું કે મારે તો બહુ તકલીફ થઈ ગઈ છે, એવું થયું કરે તો વૈરાગી થઈ જાય એટલે બધું દેવું હોય બધું જતું રહેશે. એ કે હા સારું. દેવાથી બચવા માટે વૈરાગી થયો. ક્રોધી સ્વભાવ, ક્રોધ એટલે વૈરાગી પણ એવો થઈ ગયો, તરત વસ્ત્રનો ત્યાગ કરી દીધો, ચલો મને જંગલમાં જવું છે, કઠોર તપ પણ કર્યું અને આત્મા અને પરમાત્માની વાતો કરવા લાગ્યા. કેટલા વર્ષો પછી ગામમાં પાછા આવ્યા. એનું નામ થઈ ગયું હતું શાંતિનાથ સંન્યાસી. બહુ સુંદર અધ્યાત્મની વાતો, આત્મા અને પરમાત્માની વાતો કરે છે, એના પ્રવચનો સાંભળવા જેવા છે. તો એનો એક મિત્ર હતો ગામમાં, એને એમ કે એ જ છે કે આ બીજો છે. એનું બહુ ગુસ્સાવાળો, બહુ ક્રોધ, વાત વાતમાં ક્રોધ કરે, બધા ઉપર ક્રોધ. તો મારે એનો પ્રવચન સાંભળવા જવું છે, તો ગયો. હવે એ સંન્યાસી બી ઓળખી ગયો હતો કે આ મારો મિત્ર છે, પણ જાણે જોઈને આંખો ચુરા, એની જોડે આંખ ના મળે. એને મનમાં થયું કે આ વ્યક્તિ તો એ જ છે, બહુ ક્રોધી હતો, ભલે સંન્યાસી થઈ ગયો છે, તો મારે છોડીને તપાસ કરવી. બધા ઉઠીને ગયા. પ્રવચન પૂરું થયું કે સ્વામીજી આપનું નામ શું? અરે કે તને મને નામની ખબર નથી, આટલા આટલા બહાર જાહેરાતો છે, આટલા બોર્ડ માર્યા છે, આટલું છે. ના પણ કે હું નવો છું, મને ખબર નથી, મારું નામ શાંતિનાથ. ઓહ બરાબર. તો એને થોડો વહેમ વધારે થયો કે હો નવો એ જ વ્યક્તિ છે. પછી થોડી વાર આત્મા પરમાત્માની વાતો ચાલી. પછી ગુરુજી હું નામ પાછું ભૂલી ગયો આપનું. જો આપનું નામ શું? તું ખરો માણસ, શાંતિનાથ કીધું તો ખરું, કઈ નહોતું.
ફરી પછી થોડી વાર શાંતિથી બેસી ગયા. એને એની શંકા દ્રઢ થવા લાગી કે આ એ જૂનો મારો મિત્ર એ જે ક્રોધી હતો ને એ હજી સુધી એનું એ જ છે, ખાલી એને વેશ બદલ્યો છે, જટાઓ વધારી છે. થોડી વાર થઈને પાછું પૂછ્યું, ગુરુજી ક્ષમા કરજો, પાછું નામ. હવે તો લાકડી ઉપાડી પેલા કે લે આ લે મારું નામ. બરાબર, હવે પૂરી ખાતરી થઈ ગઈ કે મારો મિત્ર જે છે એ જ છે. તું ક્યાંય બદલાયો નથી, ખાલી તે જટાઓ વધારી અને વેશ બદલ્યા છે, બાકી તારો સ્વભાવમાં જરા પણ ફરક નથી. તો આ વૈરાગ્ય એવો છે, એ સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત નથી થઈ શકતો. તો એવો વૈરાગ્યનો કોઈ અર્થ નથી. સહજિક વૈરાગ્ય જોઈએ. આ વૈરાગ્ય એક જાતનું દમન છે કે તમારી ઈચ્છાઓને દબાઈને તમે વૈરાગી થયા. બહુ કઠોર તપ કરવું પડે છે, શરીરનું દમન કરવું પડે, ત્યારે એ વૈરાગી જીવનમાં ફલિત થાય છે. અને વૈષ્ણવી જે વૈરાગી છે ને સહજ વૈરાગી છે. એમાં ઈચ્છાઓને મારવાની જરૂર નથી, એને કન્વર્ટ કરવાનું છે, એને ડાયવર્ટ કરવાનું, એને વાળી દો. આજે તમે ગમે એટલું મોટું મહેલ કે મકાન બનાવ્યું હોય, પણ જો એમાં ગટર વ્યવસ્થા બરાબર ન હોય તો તમે રહી ના શકો. આવા ગમનની ક્રિયા તો બરાબર રાખવી જ પડે. એમ તમારે એ જગ્યા માટેનો એક અવકાશ, અને સંસારી જીવ હશે ને એ ગ્રસ્તનું એને સુખ ભોગવ્યું છે, એને સ્વતઃ વૈરાગી થશે કે આમાં કંઈ સાર નથી. પણ જ્યાં સુધી એને ગ્રસ્ત જીવન જીવ્યું નથી, એને અંદર અંદર ખૂણે ખૂણે પણ મોહ રહેવાનો, એ સંસારીઓને જોઈને લલચાવવાનો, અને ક્યારેક એનું વિસ્ફોટ પરિણામ આવી જાય અને એ સમાજને બહુ નુકસાન પહોંચાડે. એના કરતાં આપણું મન જે વૈરાગ્ય ધારણ કરી લે એ સાચું વૈરાગ્ય છે. કે મન જે છે પ્રભુમાં લાગી જાય. અને એ બહુ કઠણ છે, પણ અમારા વૈષ્ણવોએ કરીને બતાવ્યું છે, અને સહજ છે. ભલાયનવાદની વાત જ શ્રી વલ્લભ નથી કરતા કે જે સહજ છે એનો સ્વીકાર કરવો જોઈએ. માનવ છે તો ચિંતાઓ છે, માનવ છે તો દુઃખ છે, તકલીફ છે, બધું છે, પણ હવે એને ઉપર વિજય પ્રાપ્ત કરવો છે. સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. જો આ સ્વભાવ ઉપર વિજય કેમ મેળવવો? શ્રી યમુનાજીને સ્તુતિ કરી કે સ્વભાવ ઉપર એ વિજય પ્રાપ્ત કરાવી શકે છે. અને મોટા મોટા જ્ઞાનીઓ, મોટા મોટા યોગીઓ પોતે સંયમિત નથી રહી શક્યા. નામ બદલી દેવાથી કે વેશ બદલી દેવાથી સ્વભાવ નથી બદલાતો. વૈરાગ્ય જીવનમાં સહજ થાય, જેમ ગૌતમ બુદ્ધને થયું, મહાવીરને થયું. દુઃખ તકલીફોથી પીડાતા વ્યક્તિઓને જોઈને એમને વૈરાગ્ય ઉત્પન્ન થયું. જો સાચો વૈરાગ્ય એ જ હોય, ત્યારે સિદ્ધાર્થે જોયું કે એક આ દુઃખથી પીડાતો માણસ અનેક રોગોથી ગ્રસિત, એને સારથીને પૂછ્યું કે આ કોણ છે? કે આ મહારાજ આ રોગી છે, આ બહુ દુઃખી છે. શમશાન જતા સૌને જોયું કે આ શું, કે આ માણસ મૃત્યુ પ્રાપ્ત થાય એટલે એને શમશાનમાં લઈ જાય. કે બધાને આવું થશે કે મારા જન્મ જેનો છે એનો મૃત્યુ પણ નિશ્ચિત છે, મારે પણ જવાનું છે ને આપને પણ થશે. એ જ્ઞાની હતા, એને એકદમ વૈરાગ્ય થયું કે આવી સ્થિતિ. શમશાન વૈરાગ્ય જેને કહીએ ને, ઘણાને એવું થાય, બહુ મોટું જ્ઞાન થઈ જાય. શમશાનમાં કોઈને લઈ જાય ત્યારે ઓ કે આ તો આ જ સાચું છે ને હવે તો આ બધું ખોટું છે. પણ ફરી પાછો જ્યાં સંસારમાં આવે છે અને ફરી પાછો મોહવશ થઈને બધું જ વિસ્મરણ થઈ જાય. સ્મરણ અને વિસ્મરણની આ આખી એવી કથા છે, એક એવી જીવનશૈલી છે કે એમાં આપણે અટવાઈ જઈએ છીએ. જે યાદ રાખવાનું છે, જેનું સ્મરણ કરવું જોઈએ, એનું વિસ્મરણ થઈ જાય છે, અને જેને યાદ નથી રાખવાનું એ ખૂબ યાદ રહે છે. કોઈ એ કરેલો દુર્વ્યવહાર, કોઈ એ કરેલું અપમાન એ ક્યારે માણસ ભૂલતો નથી, પણ સદવ્યવહારને આપણે ભૂલી જઈએ છીએ. સારું સ્વાગત, સારા સ્વભાવને આપણે વિસ્મૃત કરી નાખીએ છીએ. તો જીવનની આ જે ઉથલ પાથલ છે ને, એમાં એકાગ્ર થઈને મનને
પ્રભુ ચિંતનમાં લગાડવું, એ સામર્થ શ્રી મહાપ્રભુજીમાં હતું અને એમના શિષ્યોમાં પણ હતું. આજે મહાપ્રભુજીના જે 16 ગ્રંથો છે, જે એમના સ્વતંત્ર વિચારો છે, એમાં એમના અષ્ટકમથી લઈને સેવાફલ સુધીમાં જીવન કેમ જીવવું એના વિશે એટલી સુંદર વાતો આપે કરી છે કે જીવનની શૈલી કેવી હોવી જોઈએ, ધર્મ કેવી રીતે ઉત્પન્ન થાય, ધારેતી ઇતિ ધર્મ, જેને ધારણ કરી છે. આજે ધર્મની પૂજા આપણે કરીએ છીએ, પણ ધર્મના રસ્તે આપણે નથી જતા. જે માર્ગ ધર્મશાસ્ત્રોએ બતાવ્યું છે, એ માર્ગ ઉપર ચાલવાથી ધર્મને ગતિ મળે, ખાલી પૂજન કરવાથી ના મળે. આહવાન વિસર્જન એ બધું થાય છે, પણ આંતરિક ક્રિયાઓ જ્યારે ઓછી થઈ ગઈ અને બાહ્ય વાતાવરણ વધી ગયું, એને લઈને આપણા આત્મામાં જે ભગવત ભાવ રહેવો જોઈએ એ ચિરકાલ માટે રહેતો નથી. જ્યારે ભગવત કથા, ભગવત સત્સંગ, ભગવત દર્શન માટે જઈએ છીએ, એ વખતે ભાવ આવે છે અને ફરી પાછો તિરોહિત થઈ જાય છે. કાયમ માટે ભાવ આપણા હૃદયમાં સ્થાયી બને, એના માટે સતત પ્રયત્નશીલ આપણે રહેવું પડશે. અને એના માટે સતત ચિંતન મનનની આવશ્યકતા રહેલી છે. અને સતત ભગવત નામ જો હોય તો લૌકિકાવેશ આપણો શાંત થઈ જાય. કેમ કે અનેક પ્રપંચોની હારમાળામાં જીવન અટવાઈ જાય છે. તો જીવનયાપન કરે એમાં કંઈ વાંધો નથી. દરેક વ્યક્તિ પોતાનું જીવનયાપન કરે, અર્થવ્યવસ્થાને સુધારે અને એની સાથે સાથે ભગવત કાર્ય પણ કરે. ભગવત સેવા, જન સેવા, જેને સત્કર્મ કહેવાય, કે આપણા માટે તો બધા જ કરે, પણ જ્યારે લોકો માટે આપણા દ્વારા કંઈક સારું કાર્ય થાય એને સત્કર્મ કહેવાય છે. અને એ સત્કર્મનું ફળ જરૂર મળે છે. દરેક વ્યક્તિ પોતાના માટે તો ઉપલબ્ધિઓ મેળવી લે છે, પણ જ્યારે એ ભાવ થાય કે મને મળ્યું હોય, મારા પડોશીને મળે, મારા ગામને મળે, મારા દેશના મળે, એ વિચારો ભગવત કૃપાથી આવતા હોય છે. એ તો દરેકને પોતાનો વિચાર જરૂર આવે કે મને શું. એટલે કહ્યું કે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનો. તમારા સંસારના દુઃખોની નિવૃત્તિ થઈ જાય અને બ્રહ્મનો બોધ થવા લાગે કે શરણસ્થ જીવન જીવવાવાળાએ નિશ્ચિત રહીને કૃષ્ણ સેવા કરવી જોઈએ. આજે તો આપણે પ્રદેશમાં રહીને પણ આપણા મંદિરો, હવેલીઓ બધી બનાવી છે અને ભગવત નામ લેવા માટેની શૌકર્યતા છે, ભગવત સત્સંગ માટેની પણ અનુકૂળતા છે. તો આપણે એનો જરૂરથી લાભ લેવો જોઈએ. ભગવત સત્સંગ બહુ દુર્લભ છે, કે જે આત્માનો ખોરાક છે. દેહને ટકાવવા માટે જેમ ભોજનની જરૂર છે, એમ આત્માને પુષ્ટ કરવા માટે ભગવત સત્સંગની આવશ્યકતા પડે છે. કારણ કે આત્મા જે છે એ પરમાત્માનો અંશ છે. એટલે જ ઘણીવાર જ્યારે મન અને આત્મા વચ્ચેનો દ્વંદ્વ થાય છે અને એમાં મન જીતી જાય છે. બધા જ એક્સક્યુઝો આપણે જીતી લીધું કે અત્યારે તો બધે એમ જ ચાલે, એવું જ કરવું પડે, એવા ઉદાહરણો આપણને મળી જાય અને મન વિજય થઈ જાય. પણ જ્યારે આત્માનો અવાજ સાંભળીએ તો લાગે કે આમાં સાચું સુખ શેમાં છે, સાચું કલ્યાણ શેમાં રહેલું છે. પણ આજે કોઈ આત્માનો અવાજ સાંભળવા તૈયાર નથી. અને મન એ કોઈ ઇન્દ્રિય નથી, ઇન્દ્રિયોનો સમૂહ છે. કોઈ કીધો હાર્ટની બીમારી હોય તો ભાઈ હૃદયનો ઇલાજ થાય, પણ મનનો ઇલાજ નહીં થાય, સાયકાટ્રિક પાસે જવું પડે. કેમ કે એ અનેક વિચારોનો સમૂહ છે, એક કેન્દ્ર છે. અને જ્યાં નેગેટિવ વિચારધારા થઈ ગઈ તો બધું જ તમને નકારાત્મક દેખાવ લાગે. અને સકારાત્મક અભિગમ થાય તો બધું જ સારું છે. અને ખરેખર બધું સારું છે. 99% લોકો સારા જ છે. પણ આપણે ઘણીવાર એવા ડિપ્રેશનમાં આજકાલ આ સૌથી મોટી આજે આ બીમારી આ સમૃદ્ધ દેશોમાં ડિપ્રેશનની છે.
કે માણસ નેગેટિવ વિચાર કરવા લાગે એટલે બધામાં નાસીપાસ થવા જાય. એવું તો નહીં થાય, એવું તો નહીં થાય, ને એવું થવા લાગે કેમ કે આપણી બધી જ જે શક્તિઓ હતી ને એ નકારાત્મક થઈ ગઈ. જ્યારે કાર ચલાવતા શીખે તો એને કોન્ફિડન્સ હોવો જોઈએ તો ચલાવી લેશે. નાનપણમાં બાળક સાયકલ ચલાવે, ભલે પડે પણ પાછું તૈયાર થઈ જાય. એ દરેકના જીવનમાં દુઃખ તકલીફો મહાન પુરુષોને પણ આવી છે. કોઈ આપણા માટે જ આવી છે એવું નહીં માનવું, પણ એમાંથી કેમ પસાર થવું એ આપણા ધર્માચાર્યોએ આપણને એનો માર્ગ બતાવ્યો છે. કૃષ્ણ એવ ગતિર્મુખ, કે જે પ્રભુએ જે આજ્ઞા કરી છે એ પ્રમાણે આપણી ગતિ કરવી જોઈએ. માર્ગો તો અનેક છે પણ ભક્તિ માર્ગ સૌથી શ્રેષ્ઠ છે. કેમ કે ભક્તિ માર્ગમાં જીવને ક્ષમા આપવામાં આવે છે, એ ભક્તિ કરી શકે છે. અને ભક્તિને સુદૃઢ કેમ કરવું એ આપણા આચાર્યો આપણને બતાવે છે કે આજે ભક્તિ આપણે મળી છે એ સુદૃઢ કેમ થાય, એ પરિપક્વ કેમ થાય અને સ્થાયી કેમ થાય. એ ભક્તિ જ્યારે સ્થાયી અને દ્રઢ થઈ જાય તો એ આપણને વિચલિત થવા દેતી નથી અને કાયમ આપણને સકારાત્મક વિચારો, દરેક માટેનો પ્રેમ રહે, મોટાઓ માટે આદર, નાનાઓ માટેનો પ્રેમ અને એક પ્રકારની બંધુત્વની ભાવના. પ્રાચીન સમયમાં જે ભારતમાં વસુધૈવ કુટુંબકમની જે ભાવના હતી, પૂરો પરિવાર સાથે રહેતા, હળી મળીને પ્રેમથી કેવો આનંદથી રહેતા હતા. આ સંયુક્ત કુટુંબ બધા અવિભાજ્ય થયા. લોકોને પોતાના માટે ક્યાંક ક્યાંક જવું પડે, છતાં આપણે મનથી, અને હવે આધુનિક જે વસ્તુઓ છે, ટેલિફોન, વોટ્સઅપ, ફેસબુક, હવે તો કેટલું ઇલેક્ટ્રોનિક જે સાધનો દુનિયાને બહુ નજીક લઈ આવી, પણ એનો સદુપયોગ કરીએ. આજે યુટ્યુબમાં એટલું બધું સાહિત્ય છે, અમારા આચાર્યોના વચનામતો પણ એટલા ઉપલબ્ધ છે કે જે વિષય ઉપર તમે ખાલી નામ સર્ચ કરો અને તમને એ સાહિત્ય જોવા મળે. તો આપણે એ ઉપલબ્ધિઓનો જરૂરથી ફાયદો લેવો જોઈએ. અને ઘણા વખત પછી અહીંયા આપણી સાથે આવવાનું થયું. આજે વેધર પણ થોડું ખરાબ થઈ ગયું, છતાં આપ લોકો ભલે ઓછી સંખ્યામાં જે પણ ઉપસ્થિત રહ્યા, ખૂબ ખૂબ બધાને શુભકામના, શુભ આશીર્વાદ આપું છું કે આપણા હૃદયમાં ભગવત ભાવ કાયમ માટે સ્થાયી બને. અને આ મંદિર પણ નવું બની રહ્યું છે. ગઈ વર્ષે પણ મેં જોયું હતું કે કેટલી વસ્તુઓ સુંદર. ખૂબ ખૂબ શુભકામનાઓ છે કે ખૂબ સુંદર રીતે વૃદ્ધિ પ્રાપ્ત થાય અને દરેક વૈષ્ણવના ભાવનું પોષણ થાય, એ જ મંગલ કામના રાખી મારી વાણીને વિરામ આપું છું. શ્રી વલ્લભા